રાજકોટમાં આગ વરસાવતી ગરમી 44.4 ડિગ્રીમાં શેકાયું. ઓહો, ઠંડી જગ્યા ઉપર વયો જાવું પડ્યા. નો કહેવાય, કાંઈ નો કહેવાય ભાઈ. ઓહો, હા ભગવાન ભગવાન બચાવે. એટલે કહું છું ઝાડો વાવો તો ગરમી ઓછી થાય. એ ભણા આ હું માંડું છે તું ફરીથી માખ્યું મારવા માંડો કેવું? એ મામા માખ્યું નહીં, પાકિસ્તાનના આતંકવાદીઓને ગોળીઓ દઉં છું. ગોળીઓ આતંકવાદીઓ આ ગોળીઓ દેશ તું મશીન ગનથી. એમ મશીન ગન થી ગોળીઓ મારે તો તારે જાવું છે ક્યાં એમ કે ને? મામા હા હવે છે ને આપણે ધારી લીધું શું કે આપણે ઇન્ડિયન આર્મી માં જ જવું છે, બીજે ક્યાંય નહીં. ત્યાં ઇન્ડિયન આર્મી માં જોઈન થઈ અને પાકિસ્તાનની બોર્ડર ઉપર આતંકવાદીઓને વીણીને મારી નાખવા છે. એમ વીણીને મારી નાખવા તારે? હા તો એક કામ કર, તું છે ને કાશ્મીર જઈ આવ. કાશ્મીર હા જો હા ત્યાં જઈને જોઈ આવ કે ત્યાંની સિચ્યુએશન શું છે. મામા તમે તો કેવી વાત કરો છો? આ હાલના સંજોગો જોતા અત્યારે તો કઈ કાશ્મીર જવાતું હશે? કેમ નો જવાય? કેમ મળી એટલે અત્યારે તો છે ને ત્યાં જાનનું જોખમ છે મામા. અમારા કેટલાય દોસ્તારો તો છે ને કાશ્મીરની ટ્રીપ કેન્સલ કરી નાખી. મારે ન જવું કાશ્મીર. હો વાહ રે ભાણા વાહ, તું તો ડબલ ઢોલકી છે હો. એક બાજુ તારે પાકિસ્તાની આતંકવાદીઓને વીણીને મારી નાખવા છે અને બીજી બાજુ કાશ્મીરમાં પગ મુકતા તારા પગ ધ્રુજે. તે મામા ધ્રુજે જ ને. આ તમે જોયું નહીં? આ 10-11 વર્ષમાં પહેલી વાર એવું બન્યું કે આતંકવાદીઓ છે ને ટુરિસ્ટોને ગોળી મારી દીધી. મારું તો લોહી ઉકળી ગયું મામા. વાહ રે ભાણા વાહ, જબરું તારું લોહી ઉકળે છે હે. આ બોર્ડર ઉપર આપણા જવાનો મરતા હતા, આપણા બીએસએફ ના જવાનો છે ઈ ગોળીઓ ખાતા હતા, ત્યારે તારું લોહી નતું ઉકળતું? ત્યારે તો એ મામા આપણે તો ટ્રીપ ફાઇનલ કરી દીધી છે, કાશ્મીરમાં ફરવા જાશું, ઠંડકમાં ફરવા જાશું. વાત કરે છે તે મામા તમે તો છે ને આખી વાતને જ ગૂંચવી નાખી. હો તો બીજું શું કરું? તું આવી હવળચંડી વાતો કર્યા કરત તો. પણ મામા મને એમ તો કયો, આ પહેલગામમાં આ મામલો આખો બન્યો એમાં થયું તું શું? જવા દે, એ તને નહીં સમજાય. એ મામા સમજાવો તો ખરા. કીધું ને તને નહીં સમજાય. એમાં શું છે કે તારી ચાંચ નહીં ડૂબે. મામા ચાંચ નહીં, આખું નાક ડૂબોડી દે. તો સાંભળ, આખી વાતમાં એવું થયું ને કે જે મુર્શિદાબાદમાં થયું તું ને, જે હલવાણું તું ઈ પહેલગામમાં સીધું થઈ ગયું. મામા આ મુર્શિદાબાદ ક્યાં અને આ પહેલગામ ક્યાં? આ કઈ સમજાણું નહીં. ઈ તો જોવાનું છે ભાણા. મુર્શિદાબાદ ક્યાં આવ્યું? પશ્ચિમ બંગાળ. અને પહેલગામ ક્યાં આવ્યું? કાશ્મીરમાં. પણ આ મુર્શિદાબાદ ને અને આ પહેલગામ ને સંબંધ શું? ઈ ના સમજાણું મામા. જો સમજ, હમણાં મુર્શિદાબાદની અંદર જે કોમી રમખાણો થયા, બરાબર છે, તો એમાં મુસલમાનોએ બિચારા ગરીબ જેટલા પણ હિન્દુઓ હતા ને એમના ઘરો હળગાવી નાખ્યા, બરબાદ કરી નાખ્યા. બરાબર? હા હા મામા અમે ટીવી માં જોયું તું. હા, ઈ સેના કારણે ત્યાં ખબર છે તમને? ઓલું શું કહેવાય ને, વકફ બોર્ડ. હા વકફ બોર્ડ. એના કારણે આખા દેશની અંદર જે તણાવ સર્જાયો, બરાબર છે. આ મુર્શિદાબાદની ઘટના પછી હિન્દુઓને એવું લાગવા લાગ્યું કે મોદી સાહેબ રક્ષા કરવામાં સક્ષમ નથી. બરાબર? હા અમારો દોસ્તાર આવું જ કહેતા હતા મામા. હા, તો પછી પહેલગામમાં શું થયું? પછી પહેલગામમાં છે ને આતંકવાદીઓએ હિન્દુઓને ગોળીઓ મારી દીધી અને એમાં છે ને આખો દેશ ખડબડી ઉઠ્યો. હા, અને પછી શું થયું? અને પછી તો જે મોદી સાહેબે સપાટો બોલાવ્યો છે, આ સિંધુ જળ સંધિ છે ને એ કેન્સલ કરી દીધી, આ રાજદૂતોને પાકિસ્તાન ભેગા કરી નાખ્યા અને પછી છે ને પાકિસ્તાન તો ફફડી ઉઠ્યું મામા, ફફડી. હા, તો પછી શું થયું? આ હિન્દુઓ રાજી થયા કે નહીં? થાય જ ને. અને ભેગા ભેગું એવું થયું કે હિન્દુસ્તાનના જે મુસલમાનો છે ને એમણે પણ કહી દીધું કે પાકિસ્તાનની આ હરકત ચલાવી નહીં લેવાય. હા હો મામા. હા, અને સરવાળે શું થયું? આ વકફ બોર્ડના કારણે
જે હુલ્લડ ફાટી નીકળ્યા હતા ને દેશની અંદર એના ઉપર ઠંડુ પાણી રેડાઈ ગયું અને આ હિન્દુઓનો જે ગુસ્સો હતો ને મોદી ઉપર ઈ પાકિસ્તાન તરફ વળી ગયો. અલ્યો મામા હમ આ તો બહુ ઊંચી ગેમ છે હો. એટલે જ કહું છું કે તને નહીં સમજાય હો. પણ મામા હા આ બધી વાતમાં મને એક વાત તો સમજાઈ ગઈ હો કોઈ કે ક્યારેક ક્યારેક છે ને દુશ્મનો પણ ભૂલમાં આપણી મદદ કરી બેસે છે. તું દિવસે દિવસે બહુ હોશિયાર થતો જાય છે હો ભાણા. મામા હા. હવે છે ને સાંભળો હા આ છે ને અગ્નિવીરની ભરતી ચાલી રહી છે તો હું તો જાઉં છું. જય હિન્દ. જય હિન્દ. આ કરે ભાણો કોનો? જગત મામાનો.